હેલો ફ્રેન્ડ્સ, ઉમિયાપુરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મહેસાણાના ફેમસ એવા સૂકી તુવેરના ઠોઠા। તો એ માટે મેં અહીંયા 300 ગ્રામ તુવેર લીધી છે। એને 4 થી 5 કલાક પલાળ રાખેલી અને પછી 5 સીટી વગાડી અને સરસ મેશ થાય એવી આપણે તુવેરને બાફી લીધી છે। આ રીતે સરસ મેશ થઈ જાય એવી તુવેરને બાફી લેવાની, ફાટી જાય એવી બાફવાની। તો ચાલો શરૂ કરીએ। તો તુવેરના ઠોઠા બનાવવા મેં અહીંયા 300 ગ્રામ તુવેર હતી તો મેં 250 ગ્રામ જેટલું તેલ લીધું છે। તમે 300 ગ્રામ તેલ લેશે તો બી ચાલશે, તો બી સરસ તુવેરો તૈયાર થઈ જશે। પણ મેં થોડું ઓછું તેલ લીધું છે, પાછળ જરૂર પડશે તો એડ કરીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે હિંગ એડ કરીશું। તુવેરો છે એટલે થોડી હિંગ એડ કરીશું તો થોડું હલકું રહેશે, ખાવામાં પચવામાં હલકું રહેશે। હવે એમાં મેં અહીંયા 400 ગ્રામ લસણ લીધું છે। 300 ગ્રામ તુવેરો અને 400 ગ્રામ લસણ। હવે આપણે લસણને એડ કરી દઈશું। આ રીતે ઝીણું કટ કરીને લેવાનું લીલું લસણ। હવે લસણને સરસ ચડવા દઈશું। ગેસ મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખી, મીડિયમ ગેસ પર લસણને ચડવા દઈશું। એકદમ કલર ચેન્જ થઈ જશે। લસણ હાલ ગ્રીન છે, થોડું ડાર્ક ગ્રીન થઈ જાય ત્યાં સુધી લસણને ચડવા દઈશું। આ રીતે ચલાવતા રહેવાનું વચ્ચે વચ્ચે। તો 2 મિનિટ થઈ છે અને જે થોડો પાનનો ભાગ છે ડાર્ક થવા લાગે છે, આ વ્હાઈટ પાર્ટ છે હજી તો થોડો કાચો રહે, એટલે આપણે થોડી વાર હજી થવા દઈશું અને એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે આપણે ચડશે એટલે। તો આ રીતે સતત ચલાવતા રહી અને આપણે હજી થોડી વાર થવા દઈશું। 5 થી 7 મિનિટ જેવું લસણને આપણે મીડિયમ ગેસ પર થવા દેવાનું। લસણ કાચું રહેશે તો તમારા તુવેરના ઠોઠાનો સ્વાદ બગડી જશે, એટલે આપણે લસણને પ્રોપર ચડાવવાનું છે, પછી વાર નહીં લાગે પણ પહેલાં લસણ પ્રોપર ચડાવવાનું। આ રીતે મીડિયમ ગેસ પર આપણે લસણને આ રીતે ચડવા દઈશું। લસણ ઝીણું કાપેલું છે એટલે બહુ વાર નહીં લાગે। હવે તમે જોઈ શકો છો લસણ થોડો ડાર્ક ગ્રીન કલર આવી ગયો છે બધામાં, એટલે આપણું લસણ ચડી ગયું છે। હજી થોડા આપણે આદુ મરચાંને નાખશું એને સાથે પણ ચડશે। એટલે હવે એમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તો અડધી વાટકી જેટલી પેસ્ટ લીધી છે, અડધી વાટકી આદુ હતું અને અડધી વાટકી મરચાં હતા, એ બેને ક્રશ કરી દીધું છે। એટલે બંને થઈને 1 વાટકી જેટલું આપણે આદુને મરચાં લીધા છે। તમે તીખાસ પ્રમાણે મરચાં લઈ શકો, મારે મોળા મરચાં હતા એટલે મેં વધારે લીધા છે। હવે આદુ નાખી અને ગેસ એકદમ સ્લો કરી દેવાનું અને સતત ચલાવતા રહેવાનું, નહીં તો આદુ નીચે ચીપકી જશે। ગેસ એકદમ સ્લો કરી દેવાનું। લસણ આપણું ગરમ છે એટલે આદુ મરચાંને સંતળાતા વાર નહીં લાગે, 2 જ મિનિટમાં આપણું આદુ મરચાં સંતળાઈ જશે। આ રીતે સતત ચલાવતા રહી અને આદુ મરચાંને સાતળી લઈશું। તો તેલ છૂટું પડી ગયું છે, આદુ ને મરચાં સંતળાઈ ગયા છે। હવે એમાં આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું। મેં 400 ગ્રામ ટામેટાની પ્યુરી બનાવી છે, એડ કરી દઈશું। તમે માપ કમ્પ્લીટ લેશો તો તમારે તુવેરના ઠોઠા સરસ બનશે। ટામેટા થોડા વધારે તમે એડ કરવા હોય તો તમે વધારે ગ્રેવી ગમતી હોય તો તમે ટામેટા થોડા વધારે એડ કરી શકો। હવે સરસ મિક્સ કરી લઈશું। ગેસ આપણે સ્લો જ રાખીશું। આટલા ક્વોન્ટિટી આપણે જે લીધી છે એમાંથી 4 વ્યક્તિને સર્વ થાય, 4 મોટી વ્યક્તિને, એટલા આપણા તુવેરના ઠોઠા બનીને તૈયાર થશે। તો હવે આપણે ટામેટું સંતળાય ત્યાં સુધી આપણે મસાલા પણ કરી લઈશું। આપણે હવે તીખાસ પ્રમાણે લાલ મરચું એડ કરીશું। લીલા મરચાં છે એટલે આપણે સંભાળીને એડ કરવાનું, પછી ટેસ્ટ કરી અને તીખું ના લાગે તો આપણે પાછળથી પણ એડ કરી શકીએ। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે કલર માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। થોડું આપણે ગોળ એડ કરીશું એટલે થોડી ગળપણ ને ખટાશ બેલેન્સ થાય એ માટે, ઓપ્શનલ છે પણ એનાથી તુવેરનો સ્વાદ સરસ આવશે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે ગ્રેવીના ભાગનું જ એડ કરીશું, તુવેર બાફતા આપણે મીઠું એડ કરેલું છે એટલે આપણે ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું। સરસ પહેલાં મિક્સ કરી લઈશું। ગ્રેવીમાં તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાને ચડવા દેવાના છે।
હવે આ ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ગ્રેવીનો કલર તો આપણો સરસ આવી ગયો છે. હવે એને ચડવા દઈશું. ગેસ થોડો મીડિયમ કરીશું એટલે ફટાફટ ચડી જાય. એકદમ સ્લો હતો એટલે થોડો મીડિયમ કરીશું. ટામેટામાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. તો ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં આપણે બાફેલી તુવેરો એડ કરી દઈશું. હવે સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ આપણે મિક્સ કરી લઈશું. આપણે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી તુવેરો તૈયાર થઈ જશે. હવે આપણે મસાલા સાથે એને તુવેરોનો મસાલો બેસે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. હવે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. થોડી ખટાશ આવી માટે ને મિક્સ કરી લઈશું. સરસ આ રીતે મિક્સ કરી લેવાનું. હવે ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તુવેરને સરસ તેલ બહાર આવી ગયું છે. હવે આપણે ઉપરથી દાણા એડ કરી દઈશું. મેં ધોઈ અને દાણા એડ કર્યા છે. હવે આપણે દાણાને મિક્સ કરી દઈશું. તો આપણે તુવેરો તૈયાર છે. એટલે તુવેરના ઠોઠા તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. આપણે હવે સર્વ કરીશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા તુવેરના ઠોઠા તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે ઝીણી સેવ એડ કરીશું. અને સેવ સાથે સર્વ થાય છે. સાથે જલેબી અને બ્રેડ. તો તૈયાર છે આપણા મહેસાણાના ફેમસ એવા તુવેરના ઠોઠા. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.